પણ પહેલી વસ્તુ તમારા ભૂલને સાંભળવાની ટેવડ બનાવો. તમે ભલે પાચન ન કરી શકતા હોય, તમને આવનાર વ્યક્તિ તમને કોઈ એમ કહે છે કે ભાઈ તારી ભૂલ છે, પછી તમારી ભૂલ હોય કે ન હોય સાંભળો, કાનમાં નાખો. અને ભૂલથી પણ આવનારો વ્યક્તિ, ભૂલ જણાવનારો વ્યક્તિ છે એનું અપમાન ન કરતા. કારણ કે તમારી જિંદગીનું તમારે ધ્યાન રાખવાનું હોય છે, એના બદલે એના જિંદગીનો સમય ફાળવીને તમને કહેવા આવે છે કે તું આ વળાક વળી જા, નહીતર તારી જિંદગી બરબાદ થઈ જાય. એની આપણે વર્તન કેવું કરીશું? વિરોધી થઈ જાય છે આપણે. ભૂલ ન કરતા લાઈફમાં આ એક ગુણ મહત્વનો છે જે આપણને શ્રેષ્ઠ માણસ બનાવે છે. આ એક ગુણ એવો છે જે તમને ધનવાન બનાવે છે.